જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો અને રાત્રિના રોકાણ કરવાના છે, ત્યારે શહેરમાં સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને લોખંડી કિલ્લાની જેમ બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને રાત્રિ રોકાણને કાર્યક્રમને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે। ત્યારે 700થી વધુ પોલીસ અને 300થી વધુ હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો બંદોબસ્તમાં મુકાયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂટ પર સુરક્ષા એજન્સીઓની બાજ નજર રાખવામાં આવી રહી છે। જામનગરમાં એસપીજી કમાન્ડોની 3 ટીમો અને 100 જેટલા પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને 700થી વધુ પોલીસ કર્મીઓ અને 300થી વધુ હોમગાર્ડ અને ટીઆરપી જવાનોને બંદોબસ્ત ફાળવવામાં આવ્યા છે। તેમજ આજે રાત્રિના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના મહેમાન બનવા જઈ રહ્યા છે અને સર્કિટ હાઉસ ખાતે જ્યાં રાત્રે રોકાણ કરવાના છે, ત્યારે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ પણ કરાઈ રહ્યું છે અને રિહર્સલ પણ યોજાઈ રહ્યું છે। તેમજ જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને રાત્રિ રોકાણના કાર્યક્રમને લઈને સમગ્ર સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે। તેમજ શહેરમાં 7 રસ્તાથી ટાઉન હોલ સુધીનો રસ્તો બંધ કરી જાહેરનામું બહાર પાડી દેવાયું છે। કોઈપણ પ્રકારના વાહન વ્યવહાર અને પ્રતિબંધ કરી દેવામાં આવ્યા છે। એબીસી ન્યૂઝ ગુજરાત, જામનગર।